નમસ્કાર મિત્રો, આજે ફરીને આપણી સાથે અમેરિકાથી કૌશિકભાઈ અમીન પત્રકાર શિરોમણી એ જોડાયા છે. મને કૌશિકભાઈની સાથે વાત કરવાનું ગમે છે અને મિત્રોને પણ ગમશે, દર્શકોને ગમશે, કારણ કે ચરોતરી પટેલ છે, આખા બોલો માણસ છે અને એ મીઠી મીઠી વાતો નહીં કરે. મને લાગે છે આપણે સીધું ને સટ જ્યારે કરીએ છીએ ત્યારે તડ અને ફળ વાત કરવાની હોય, સાચી વાત હોય એ આપણે છે ને કહેવાની હોય, અને આપણી જ્યાં ભૂલ હોય એ ભૂલ પણ આપણે સ્વીકારીએ છીએ. જેમ કે મેં અગાઉના એપિસોડમાં એક ભૂલ કરી, એ ભૂલ મારે સુધારી લેવી પડે. અત્યારે મેં એમ કહ્યું કે વકફ સંશોધન, વકફ સુધારા વિધેયક, એમાં છે ને છેલ્લે વડાપ્રધાન શ્રી એ લોકસભામાં આવીને એમને ભાષણ કર્યું રાતે મોડે. હકીકતમાં એ આવ્યા જ નથી અને એ સીધા થાઈલેન્ડ પહોંચી ગયા છે. થાઈલેન્ડ થી એ છે ને એ શ્રીલંકા જવાના છે. એટલે એ મારી જે ક્ષતિ છે એ મારે સ્વીકારવી પડે. અને જ્યારે લોકસભામાં આ ચર્ચા ચાલતી હતી ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે વાત કરી હતી એ પણ બધાને ચોંકાવી દેનારી હતી. અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એને કેમ અલાઉ કર્યા એ પણ, કારણ કે લોકસભામાં વિપક્ષના નેતાને તો ગમે ત્યારે બોલવા માટેની છૂટ હોય છે, પણ એ એમને ઘણી વખતે બોલવા દેતા નથી. પરંતુ એમણે રાહુલ ગાંધીએ જે વાત કરી કે 4,400 ચોરસ કિલોમીટર જમીન ચીને ભારતની જમીન ગપચાવી છે, અને આપણા જે વિદેશ સચિવ છે વિક્રમ મિશ્રી અને ચીની રાજદૂત એ ભારત ચીનના 75 વર્ષ સંબંધોના 75 વર્ષની કેક સાથે મળીને કાપી રહ્યા છે, એનું સેલિબ્રેશન કરી રહ્યા છે. એ કહે છે કે 75 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે કે આપણા 20 જે જવાનોને ચીને શહીદ કર્યા છે એનું સેલિબ્રેશન કરે છે. મને લાગે છે કે રાહુલ ગાંધીની આ વાતથી બધા ચોંકી ગયા હતા, અને આ વાત એક હકીકત છે. પણ આજે આપણે જ્યારે કૌશિકભાઈની સાથે જોડાયા છીએ ત્યારે આજે કૌશિકભાઈને ત્યાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ, આમ તો છે ને કૌશિકભાઈ એમના વિશે ઘણા બધા વિશેષણો વાપરે છે જુદા જુદા, પણ હું તો એમ કહીશ કે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે લિબરેશન ડે ની ઉજવણી કરતા દુનિયાભરના દેશો, ભારત સહિતના દેશો પર ટેરિફ ઠોકી દેવાનું કામ કર્યું છે. અને એની કેવી કેવી અસરો એ દુનિયા પર થશે એ આપણે છે ને એમની પાસેથી જાણવાનું છે. સાથે સાથે ચીન એકમાત્ર દેશ એવો છે કે જેણે છે ને એનો બહુ જ સ્ટ્રોંગલી પ્રતિસાદ આપ્યો છે, એનો વિરોધ કર્યો છે. અને અમેરિકાના રાષ્ટ્રપતિનું આ પગલું એ છે ને WTO ના જે રૂલ્સ છે એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે એવું ચીને આજે કહ્યું છે. મારી પાસે ગ્લોબલ ટાઈમ્સ જે ચીનનું અખબાર છે એના સમાચારો પણ એની અંદર છે. અને સાથે સાથે એલન મસ્ક જે ધંધો કરવા માટે જાણીતા છે અને માનનીય મોદીજીને એમના છોકરાઓને રમાડ્યા, અને મોદીજીએ અહીંયા ભારતમાં પણ એમને બહુ મોટો ધંધો મળે એને માટેની કોશિશ કરી, અને એરટેલ અને જીઓ રિલાયન્સ એની સાથે એલન મસ્કની કંપનીઓએ છે ને કરાર કર્યા છે. એ સંદર્ભમાં પણ, અને એલન મસ્ક હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાંથી 130 દિવસ પછી છૂટા થાય એના કારણોની મીમાંસા એ કૌશિકભાઈ કરશે, કારણ કે હું વચ્ચે જાજુ બોલીશ નહીં. ઓવર ટુ કૌશિક અમીન. કૌશિકભાઈ, આપ ખુલીને બોલો. નમસ્કાર શ્રોતા મિત્રો. નવું વર્ષ, હિન્દુ નવું વર્ષ શરૂ થયું છે, સાથે રમજાન ઈદ હમણાં ગઈ છે, અને પાસોવર એટલે કે જુઈશ હોલિડેઝ પણ હમણાં પૂરા થયા છે. યુદ્ધની પરિસ્થિતિ યુક્રેનમાં ચાલી રહી છે રશિયાની સાથે. હમાસ અને ગાઝાનું જે નેતાન્યાહુ સાથેનું જે પોલિટિકલ એક્ઝિસ્ટન્સનો સવાલ છે ઇઝરાયલ માટે તો નહીં પણ એના વડાપ્રધાન માટે, એ
એ પણ નેતન્યાહુ ચાલી રહ્યો માટે. છે અને ગાઝા પર વધારે આક્રમક બન્યા છે. પણ એ દરમિયાન અમારા 47માં માનનીય રાષ્ટ્રપ્રમુખ ઓરાંગુટાંગ ક્રિમિનલ ટ્રમ્પ એમને ટેરિફ વોર શરૂ કર્યું છે. એટલે દુનિયામાં અત્યારે 3 યુદ્ધ ચાલી રહ્યા છે એમ કહીએ તો ચાલે. મેક અમેરિકા ગ્રેટ અગેન માગા નામનો એક કાર્યક્રમ કદાચ મોદી સાહેબની પ્રેરણાથી ચલાવ્યો છે ટ્રમ્પે, એમ કહેવાય છે ભારતમાં કે મેક ઇન્ડિયા ગ્રેટ અગેન, અથવા તો મેક ઇન ઇન્ડિયા, મેડ, પછી પાછું સ્પેર પાર્ટ ક્યાંથી બધા ભેગા થયા હોય એ જુદી વાત છે. પણ માગા અને મીગા, મેક ઇન્ડિયા ગ્રેટ અગેન, અહીંયા મેક અમેરિકા ગ્રેટ અગેન, એટલે માગા મીગામાં મેગી જેવું કંઈક મસાલા વગરની મોડી મેગી થઈ ગઈ છે એવું લાગે છે. ટ્રેડ વોરની વાત કરીએ તો ગઈકાલે સાંજે શેર બજારનો ટાઈમ 4 વાગ્યાનો સાંજનો પૂરો થયો, તમારી મધરાત હતી, અને એ વખતે ટ્રમ્પ સાહેબ પ્રગટ્યા. કદાચ ભારતીયોને નોટબંધીના દિવસો યાદ આવશે. મને ચોકમાં ફાંસી પર લટકાવી દેજો, હું ખોટો હોઉં તો, ઘરે આવેલી જાન પાછી ગઈ, આવા બધા જે મોટી મોટી વાતો કરીને નોટબંધીનો જે માહોલ અથવા તો એક કહેર વર્તાવ્યો હતો. અને સરવાળે અમારા બુશ સાહેબની જેમ પેલા વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન ઈરાકમાં ક્યાંય મળ્યા જ નહીં, અને તો યુદ્ધ કર્યું, સદ્દામ હુસેનને ફાંસીએ લટકાવ્યો. એ જ પરિસ્થિતિ અત્યારે અમેરિકા સર્જી રહ્યું છે. ભારતમાં નોટબંધી વખતે સર્જાઈ, કોરોનાની થાળી વગાડો, તાળી વગાડો, ફ્લેશ લાઇટ કરો, એ બધી જે પરિસ્થિતિ છે. અને એવું જ સમહાવ આ બંને નેતાઓ સારી ફૈબાઓ છે, નામ સરસ આપે છે. અમારે ત્યાં ટેરિફ વોરને લિબરેશન ડે નું નામ અપાયું છે. એટલે દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. આશ્ચર્ય થાય એવી વાત એ છે કે જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા એ ક્યારેય ભેગા ના થાય ત્રણે. એ 3 ભેગા થઈને આ ટેરિફ વોરની ચર્ચા કરી રહ્યા છે. અમેરિકા માટે આ વોર્નિંગની સાઇન છે કે કેમ એ તો સમય નક્કી કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ત્યાં સુધી કહ્યું કે મિત્રો આવી, કદાચ ઇન્વર્ટેડ કોમામાં બોલવાનું બાકી રાખ્યું કે કાયરતા આવી દર્શાવતા નથી, દગો કરતા નથી. એ મતલબનું વાક્ય ઓસ્ટ્રેલિયાના જે ક્વાડ આપણા એમાં સદનસીબે આપણે પણ ઇન્ડિયા પણ એમાં છે ગ્રુપમાં, મેમ્બર છે. પણ ભારત અત્યારે તો બાકી છે. પણ ચીન, જાપાન અને કોરિયાએ જે રીતે, દક્ષિણ કોરિયાએ જે રીતે સાથ શરૂ કર્યો છે, વાતચીતનો દોર, જે એકબીજાની સાથે આંખો નતા મિલાવતા, એ દોર શરૂ થયો છે. એવી જ પરિસ્થિતિ શેર બજારની અંદર છે. શેર બજાર 3 દિવસથી ડાઉન 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 જઈ રહ્યું છે. ડોલર ડાઉન થઈ રહ્યો છે. સમહાવ ઇન્ડિયન રૂપી 85, 85.5 અંદર ચાલુ રહ્યો છે. કેટલું સોનું, કેટલા ડોલર ત્યાં ખરીદે છે રિઝર્વ બેંક, એ હિડન એજન્ડા છે, પણ એની વ્યાપક અસરો પડવાની છે. થોડી સિલ્વર લાઈન, જે ઘનઘોર અંધારું દેખાઈ રહ્યું છે એમાં એક સિલ્વર લાઈન દેખાય છે, એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને અત્યારે બચાવી છે. એટલે ભારતને કદાચ ટાઈમ બિંગ એનો ફાયદો થશે. અમેરિકાની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી થોડી રાહત લઈ રહી છે. સરેરાશ 10% ટેરિફ એ વિશ્વભરના દેશોમાં નાખ્યો છે. અમેરિકાનું કહેવું છે કે લગભગ 1.5 ટ્રિલિયન જેટલી ખાદ બહારના દેશો અમેરિકાને બેવકૂફ બનાવીને પોતાને ત્યાં સબસિડી આપે છે, ઉર્જાની અંદર વાપરે છે, ભ્રષ્ટાચારની અંદર વાપરે છે, આવો દાવો એમને કર્યો છે. અમે મહિનાઓથી આના સંશોધન કરી રહ્યા હતા. આ સંશોધનોની અંદર અમને લાગ્યું કે આ એક તરફી છે અને અમેરિકાએ વધારે હવે લલ્લુ બનવાની જરૂર નથી. એવું ગાય વગાડીને છેલ્લા મહિનાથી તો
કહે છે. ટ્રમ્પે જે દિવસે શપથ લીધા એ દિવસે જ કહ્યું કે મારે અમેરિકાને ફરી મહાન બનાવવું છે, રોજગારી અહીંયા ઊભી કરવી છે. અને નાની વસ્તુઓ એ મેઇન શરૂઆત એમને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝથી કરી હતી. ગયા મહિને જ 12મી માર્ચથી એનો અમલ પણ કર્યો હતો 25% ટેરિફનો. ચીનની ઉપર પણ આવતાની સાથે જ એને ફેન્ટાનિલ અને ઓક્સિકોડિન જેવી મટીરિયલ્સ છે, એના રો મટીરિયલ કેમિકલ જે ભારતને પણ મોટા પાયે આપે છે. અને એની પર એમના ટેરિફ, કારણ કે એનાથી લગભગ સરવાળે દર વર્ષે અમેરિકામાં 1.5 લાખ લોકો ફેન્ટાનિલના ઓવરડોઝને કારણે મરે છે. એટલે કોઈ પણ રોગ કરતા પણ એ હાઈએસ્ટ, અને એનો રો મટીરિયલ છે એ ચીન આપે છે. ભારતને પણ એ મોટા પાયે એપ્લાય કરે જ છે. આપણી ઘણી બધી ફાર્માસ્યુટિકલ, ગુજરાત નંબર 1 ગણાય છે ફાર્માની અંદર. હિમાચલ અને મહારાષ્ટ્રને પણ સાથે લગભગ પેરેલલ છે. પણ ઘણી ફાર્માસ્યુટિકલ્સ નાઇટ શિફ્ટ એ અમદાવાદ, અંકલેશ્વર, વાપી કે રાજકોટના એરિયાની અંદર કે કદાચ કચ્છની અંદર પણ કેટલીક ફાર્માસ્યુટિકલ એક શિફ્ટ આ ઓક્સિકોડિન અને ફેન્ટાનિલ જેવી ડ્રગ્સ બનાવવામાં ચલાવે છે. અને એ કોઈ ઉપરના આશરા સિવાય તો ચાલતી નથી. ભારતનું નામ માય ડિયર ફ્રેન્ડની સાથે વાતો કરતા કરતા એમને હંમેશા કહ્યું છે કે ભારત એ સ્માર્ટ છે કહે છે, પણ કયા અર્થમાં સ્માર્ટ છે એ નથી કહેતા. આપણે 56ની છાતી જે પેલી હવા નીકળી જાય છે ઘણી વખત, એ બધી પાછી પંપ થઈ જાય છે. એ પંપ થયેલી ટફ નેગોશિએટર કહે છે પાછો. ટફ નેગોશિએટર કરી અને જે રીતે અને પિન એમની ચોંટી ગઈ છે હાર્લે ડેવિડસનના ટાઈમથી, પહેલી ટર્મથી. એટલે હાર્લે ડેવિડસન નું વેર આખી દુનિયા પર લેવાય છે કે કેમ, એ પણ એક સવાલ ઉભો થાય કદાચ. પણ ટેરિફની અંદર અમેરિકન જે કન્ઝર્વેટિવ અમેરિકન્સ છે, ભલે અમે ઓરાંગુટાંગ કહીએ કે ક્રિમિનલ ટ્રમ્પ કહીએ, પણ એ બિઝનેસ માઇન્ડ છે એ તો નક્કી છે. અને ગળું પકડી અને કેમ પૈસા ખંખેરવા એ એની કલા છે, એની પાસે, એની માહેર છે. એને ભારતની જેમ ઈડી કે સીબીઆઈ કે બીજા એન્ફોર્સમેન્ટના કોઈ હલ્લા કરવા પડતા નથી કે કોર્ટના આશરા લેવા પડતા નથી. અત્યારે ટ્રમ્પ સામે બીજા લગભગ 40થી વધારે કેસીસ ચાલે છે, જુદા જુદા જે આવીને એલન મસ્કની જે તમે વાત કરી, એલન મસ્કે જે કાટછાંટ કરી છે સ્ટાફની અંદર, કેટલાક પ્રોગ્રામ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જેવા ડિપાર્ટમેન્ટો બંધ કર્યા, એ બધી પરિસ્થિતિની સામે સોશિયલ સિક્યોરિટીની અંદર કેટલીક ઓફિસો બંધ કરે છે, 6000થી વધુ લોકોને લે ઓફ ઓલરેડી આપી દીધો. કે લશ્કરના ચીફ જે જનરલ 6 છે, 6માંથી એકને ઘરે વિદાય કરી દીધી, કારણ કે એમનો હુકમ નથી માનતા. ટ્રમ્પની સામે જેને કેસ કર્યા હતા એ બધા વકીલો, સરકારી વકીલો, એમને ઘર ભેગા કરી દીધા છે. કદાચ મોદી સાહેબ એટલી બધી હિંમત તો નહીં કરે કે એમને જે પેલાને તડીપાર કર્યા હતા, અથવા તો એમની સામે સીબીઆઈએ જે તપાસો કરી હતી એમને ફાયર કર્યા હોય એવું તો બન્યું નથી. ભારતમાં એ શક્ય નથી. કે પછી આવીને પહેલી જ ટર્મની અંદર 1.5 લાખ ફાઇલો હોમ ડિપાર્ટમેન્ટની બાળી મૂકી હતી. એ બધી ઇતિહાસ એ કદાચ ભારતીયોને માટે નવાઈ નો હશે, પણ દુનિયાભરમાં એની ચર્ચાઓ થઈ હતી કે ભાઈ તમને જગ્યા નથી અને 1.5 લાખ ફાઇલો બાળવાની ગૃહ વિભાગનો કેમ સવાલ આવ્યો. આપણી આઝાદીની જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એ પણ એમાં સ્વાહા થઈ ગયા. તમે કદાચ બાળી હોત તો એગ્રીકલ્ચરની સબસિડી અથવા તો સોશિયલ વેલફેરની ફાઇલો બાળી હોત તો જગ્યા થઈ જાત, પણ વાય હોમ મિનિસ્ટ્રી. પણ એનીવે અત્યારે આડ વાત છે. પણ દર્શક મિત્રોને હું એક વાત કહું કે કૌશિકભાઈ જે કઈ વાત કરે છે એમાં એ વ્યંગમાં પણ ઘણું બધું કહી દે છે, હળવાશથી પણ ઘણું બધું કહી દે છે, એટલે બિટવીન ધ લાઇન્સ પણ તમારે સમજવું. એક ને એક બે જેવી વાત છે, એક ને એક 11 નથી થતા.
એટલે ચાઇનાની સાથે સૌથી પહેલી આ ફેન્ટાનિલના લીધે જે રો કેમિકલ્સ છે એના લીધે થઈ. કોરોનાના ટાઈમથી ચાઇનાની ઉપર થોડી દાજ એમની પહેલી ટર્મથી થઈ, કારણ કે કોરોનાનો એક બ્લેમ ટ્રમ્પની ઉપર પણ આવે. ભારતની અંદર તો આપણે કહ્યું કે ભાઈ નમસ્તે ટ્રમ્પ કર્યું એના લીધે ભારતમાં કોરોના આવ્યો. કોરોના એ વર્લ્ડ ઓવર હતો, એકલા ટ્રમ્પ એમાં દોષી હતા એવું અથવા તો મોદી સાહેબે કારણ ઊભું કર્યું એ વધારે પડતું છે. એ કદાચ નહીં માનીએ, પણ કોરોના આવ્યો, પરદેશથી આવ્યો એ હકીકત છે. એનઆરઆઈ ઘણી વખતે ઘણી બધી રાહતો ઊભી કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી તો કોરોનાનો હિસાબ પણ એનઆરઆઈએ જ આપ્યો છે. એટલે બહુ હરખાવા જેવું નથી એ બધામાં. પણ એ કોરોનાને ચાઇનીઝ કોરોના જે નામ આપ્યું કે આ ચાઇનીઝ વાયરસ છે, એ એક મનમાં ડંખ રહેલો છે. એનું પણ એક કારણ હતું. પરંતુ જે અહીંયાના કન્ઝર્વેટિવ ઇકોનોમિસ્ટ છે બધા, એ લોકોએ છેલ્લા લગભગ 2 દાયકાથી તો એના સંશોધનો થયા છે. ઘણી બધી બુક્સ એની પર લખાઈ છે ટેરિફ વોરની ઉપર. એ છેલ્લા દસકામાં પણ ડઝનથી વધારે બુક્સ લખાઈ છે. ઇવન થોમસ ફ્રીડમેન જેવા કોલમિસ્ટ છે, એને ન્યુયોર્ક ટાઈમ્સની અંદર અવારનવાર એની કોલમોમાં આ વસ્તુ, એની સિન્ડિકેટેડ કોલમ છે પણ મેઇન એ ન્યુયોર્ક ટાઈમ્સનો કોલમિસ્ટ છે. એને હજી પરમ દિવસે પણ ભારતની સાથેની ચર્ચા એને ન્યુયોર્ક ટાઈમ્સની અંદર કરી છે. એટલે આ બધી ચર્ચાઓની એક ફલશ્રુતિ છે કે ટ્રમ્પે કહ્યું કે આપણે નોટબંધીમાં જેમ કહ્યું કે બાપા દુઃખી થઈ ગયા, જાન પાછી ગઈ એમાં કન્યાના બાપ, એવું ટ્રમ્પ પણ કહી રહ્યા છે કે ભાઈ થોડો વખત માટે તમે દુઃખી થવાના છો, પેન તમને ધારો છો એનાથી વધારે થવાનું છે. એટલે એ પેન સહન કરે છૂટકો છે, એની કોઈ પેઇન કિલર નથી. સમય એક જ એનો પેઇન કિલર છે. અને બે મિક્સ વાતો ચાલે છે વિશ્વભરની અંદર. જે બાયો ચડાવી છે યુરોપિયન યુનિયનથી માંડી અને કેનેડા, મેક્સિકોથી માંડીને જે પોતાના ક્લોઝ એલાઇઝ કહેવાય, જાપાન, ઓસ્ટ્રેલિયા અથવા તો સાઉથ કોરિયા. સાઉથ કોરિયા તો ત્યાં સુધી કહ્યું કે અમને દગો થયો છે. સાઉથ કોરિયાની સાથે ટ્રમ્પ કરી હતી જ્યારે કિયા અને હુન્ડાઈની કારને અહીંયા દાખલ કરી, ત્યારે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ ત્યાં લેવી. પણ સાઉથ કોરિયાએ જ્યારે મેકડોનાલ્ડ એની ફ્રાઈઝ લઈને ગયું તો ફ્રાઈઝને એલાવ ના કરી, કે બટાકાનું ઓરિજિન ક્યાં છે અમને ખબર નથી પડતી એટલે અમે એલાવ નહીં કરીએ. આવી આર્ગ્યુમેન્ટ્સ પણ એ વખતે થઈ છે. એટલે નાની નાની એવી પ્રોડક્ટ આપણે ત્યાં જે ભારતને અસર થવાની છે, ઓટો પાર્ટ્સની અંદર થવાની છે, કેટલાક ફાર્માસ્યુટિકલની હજી થોડી રાહત છે, પણ બીજી બધી ગ્રોસરીસથી માંડીને સ્પાઇસીસથી માંડીને એ બધાની અંદર અસર થશે. સ્ટીલની અંદર અસર થવાની છે. કેટલીક જે પ્રોડક્ટ છે, ઇવન બ્રિટન જેવી એને રોલ્સ રોય અથવા તો આપણે લેન્ડ રોવરની જે કંપનીઓ ત્યાં છે, ફોર્ડની જે ટાટાએ ટેક ઓવર કરેલી છે, એ બધાને પણ અસર થઈ છે. ગયા મહિનાથી થઈ છે સ્ટીલના કારણે. કૌશિકભાઈ, એક વાક્ય હું વાંચી લઉં છું આજે. હા. India's merchandise export to the United Nations totaled around $74 billion in 2024, with pearls, gems, jewelry accounting to 8.5 billion, pharmaceutical contributing 8 billion, and petrochemical amounting to approximately $4 billion. એટલે આપણને અત્યારે જે જાહેર થયું છે 26% ટેરિફની વાત એને કરી છે, અને એની એટલે આપણને કેટલી અસર થશે? કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટે જે અત્યારે તો કોઈ નામ સાથે તો કશું કોઈ રિએક્શન આપ્યું નથી ઇન્ડિયન ગવર્મેન્ટનું. તમને જરા નવાઈ લાગશે, પણ એમ કહેવામાં આવ્યું છે કે મિક્સ બેગ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આજે છે ને જે રિપોર્ટ આવ્યો એમાં એમ કહેવામાં આવ્યું છે કે મિક્સ બેગ છે, નોટ અ સેટબેક. આ એટલે ગુડી રિએક્શન આપ્યું છે. સાહેબ, મોટા સાહેબ શું માને છે એ ખબર નથી. તંગડી ઊંચી વાળો ખેલ છે આ.
યસ યસ પડ્યા છે, યસ. પણ હવે તંગડી તો ઊંચી રાખવી પડશે. હા હા એનીવે, જે પરિસ્થિતિ છે અહીંયા અત્યારે, જે ક્લોઝ એલાઇઝ છે એ લોકો છેલ્લા એકાદ મહિનાથી ચર્ચાઓનો દોર ચલાવી રહ્યા છે. પિયુષ ગોયલ અહીંયા દિલ્હીએ હાથ દઈને પાછા ગયા, એમને કોઈ મળવાની પણ કાળજી રાખી નહીં, દરકાર રાખી નહીં. પિયુષ ગોયલનો ફેરો એ તદ્દન ગયો. પણ આ પરિસ્થિતિની અંદર ભારતે સ્ટીલની અંદર જે ડમ્પિંગ કર્યું પહેલા, એ પછી અત્યારે જે પરિસ્થિતિ છે 26%, એ તો જનરલ ગુડ્સ ઉપર છે. એટલે સ્પાઇસીસ, જ્વેલરી કે બીજી બધી વસ્તુઓ છે એની પર તો આ પડવાની છે. નેગોશિએશન કદાચ એ કરે તો પણ સાંભળવા તૈયાર નથી અત્યારે તો, ભારતનું પર્ટિક્યુલરલી. કદાચ એને સાંભળવું પડશે તો કેનેડાનું અને મેક્સિકોનું તો પ્રેશર અત્યારે વિરોધ પક્ષો અને પોતાના રિપબ્લિકન સેનેટર્સ અને કોંગ્રેસમેન, એ લોકોએ તો દબાણ શરૂ કરી દીધું છે. કારણ કે કેનેડાની ડેરી પ્રોડક્ટ્સ છે, ફૂડ પ્રોડક્ટ્સ છે, અને મેક્સિકોથી આવે છે અવાકાડો જેવા વેજીટેબલ્સ અને બીજી પ્રોડક્ટ્સ આવે છે, ટકીલા જેવો અથવા તો કોરોના જેવા બિયર અને બીજી બધી પ્રોડક્ટ્સ આવે છે. કારની પણ મેન્યુફેક્ચરિંગ ત્યાં થાય છે અને એ કારના આવે છે. સરેરાશ એવરેજ જે નાની કારો છે આપણે ત્યાં, જે મિડ સાઇઝ અથવા તો આપણા મિડલ ક્લાસ જે વાપરે છે એ ટાઈપની નિસાન, ટોયોટા, હોન્ડા, જે સિવિક અને બીજા મોડેલ્સ છે એકોર્ડ જેવા, એની ઉપર $3,000 થી $13,000 કિંમત અત્યારે વધી ગઈ છે, જસ્ટ આ એક જ દિવસની અંદર. શેર બજાર એના લીધે ક્રેશ થયું છે. ટેસ્લાના ભાવ 7% ઘટી ગયા છે. ઇવન બેન્કિંગ ઇન્ડસ્ટ્રી પર એની અસર થઈ છે. અત્યારે બેંક ઓફ અમેરિકા અથવા ચેઝ અથવા વેલ્સ ફાર્ગો જેવી બેંકના શેર્સ પણ ડાઉન ગયા છે. એટલે ટેસ્લાના, આપે કહ્યું ટેસ્લાના ભાવ ઘટી ગયા છે. હા, એના શેર બજારના ભાવ ઘટી ગયા છે. શેર બજારના ભાવ 2% નીચે જઈને પાછા 3% ઉપર આવ્યા છે એમ ના, કે છે. 7% આજે સવારથી 7% ડાઉન બોલે છે. ઓકે ઓકે, ધેટ મસ્ટ બી ધ લેટેસ્ટ વન. હા, એટલે અને પર્ટિક્યુલરલી બેન્કિંગ અને સ્ટોક માર્કેટ એ બંનેમાં ડાઉનફોલ છે. ડાઉ જોન્સ અથવા સ્ટાન્ડર્ડ પુઅરના અથવા નેસ્ડેકના જે આંક છે એ પણ 3 થી 7% ડાઉન બોલે છે સવારથી. ગઈકાલે પણ 3 થી 7% ડાઉન હતા. એટલે અને છેલ્લા 3 દિવસથી ડાઉન થયા છે. ડોલર અત્યારે આનો સમ ટોટલ શું કહી શકાય? અમેરિકાની અંદર ફુગાવો થશે, અમેરિકામાં મંદી આવશે, અમેરિકાના લોકોએ વધારે સહન કરવું પડશે, કારણ કે આ ટ્રમ્પ તો ગાંડાવેડા જે કરે છે એને કારણે, જેમ ચીને કહ્યું એમ કે વી આર રેડી ફોર એની વોર, એ પછી ટેરિફ વોર હોય, ટેક્સ વોર હોય કે પછી વોર હોય. ના, ચીનનો દાવો એક રીતે એ ભલે ખોખારીને બોલે, કારણ કે ચીનને આફ્રિકા, એશિયાના અને બીજા યુરોપના દેશોનું અત્યારે માર્કેટ ઓપન છે. અને ચીનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારતે ભલે સરહદના પ્રશ્નો છે અથવા તો શી જિનપિંગને ઢોકળા ખવડાવ્યા કે લુંગી પહેરાવીને દરિયા કિનારે ફેરવ્યા, એ વાતો પોલિટિકલી ભૂલી જઈને જયશંકર જેવા ચીનના જે ખાં ગણાય છે એ એની સાથે પિયુષ ગોયલ જેવા નબળા કોમર્સ મિનિસ્ટર કે નહીં ચાલે, સીતારામન પણ એમાં નહીં ચાલે, મનમોહનસિંહ અથવા આહલુવાલિયા જેવા કોઈ મજબૂત માણસો, કારણ કે રિઝર્વ બેંકમાં પણ શિક્ષકોની ભરતી કરીને ચલાવે છે. તો આપણી પાસે નેગોશિએશન કરનારી જે પાવર છે, ઇવન છેલ્લે અરુણ જેટલી જેવા માણસો, ક્રિકેટ કહી શકાય એવા જેઠમલાણી જેવા માણસો અત્યારે એમની પાસે છે નહીં. ભારતીય જનતા પક્ષ પાસે મજબૂત કહેવાય એવી કોઈ પરિસ્થિતિ ઇકોનોમિક ક્ષેત્રે તો નથી જ. નહીં, એમાં એક જ મુદ્દો છે, કારણ કે નિર્ણય તો એકમેવ સાહેબ જ કરે છે. પણ એ સાહેબને નાગપુર પગે લાગવા જવું પડ્યું. ભલે વાતો ના થઈ, પર્સનલ મીટિંગ ના થઈ, પણ એજન્ડા તો ત્યાંથી નક્કી થાય છે.
તમે વારસદાર કોણ છે અથવા તો પક્ષ પ્રમુખ કોણ થશે એની અંદર ગામને ઉલ્લુ બનાવે છે બંને જણા. રાઈટ 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 રાઈટ. ભાગવત અને મોદી સાહેબ બંને દેશને રવાડે ચડાવ્યો છે. અને જે મેઇન પ્રશ્નો છે આ નેગોશિએશનના, ચાઇના સાથે ખરેખર બેસી અત્યારે તક છે અને રશિયાને સાથે રાખીને કરવું જોઈએ કે જેથી કાલે ઉઠીને ચાઇના દગો કરે. 62ની સાલથી આપણે દગાખોરી જોતા આવ્યા છે. યસ યસ. એ દગાખોરીમાં ચીનનો ભરોસો જ્યાં સુધી આનાપાઈનો વ્યવહાર છે, રૂપિયા અને યુઆનનો વ્યવહાર છે, કે કદાચ રશિયાને સાથે રાખીને રૂબલની અંદર વ્યવહાર કરવો પડે તો રશિયાનું લેવરેજ આપણે વાપરવું જોઈએ. ચીનની સાથે આપણો મોટાભાગનો વેપાર ચીન સાથે છે અને ચીનની સાથે અમેરિકાનું જે અત્યારે ડેવલપમેન્ટ છે એ કારણ કે ટેકનોલોજીની અંદર આપણને સૌથી મોટો ફટકો પડે. જો અમેરિકાની અંદર ટેકનોલોજીના શેર્સની અંદર અત્યારે હજી આ કેટલું રિસ્ટ્રિક્શન આવશે એ ખબર નથી. એટલે ટેસ્લા કે માઇક્રોસોફ્ટ અથવા ગૂગલ જેવી કંપનીઓની સાથે કેટલો વ્યવહાર આ ઇન્ફોસિસ અથવા તો ટાટા કન્સલ્ટન્સી કે બીજી કંપનીઓ કરી શકે, તો એનો ઓલ્ટરનેટ આપણી પાસે જર્મની છે, ચીન છે, પાર્ટલી રશિયા છે અને જાપાન પણ ઓપન છે. જાપાન આપણી સાથે સારો વ્યવહાર છે. ભલે બુલેટ ટ્રેન પૂરી નથી થઈ પણ જાપાન હજી બીજા પૈસા આપશે. આપણી આવતી પેઢીઓએ ચૂકવવાના થશે. બીજા 8 લાખ કરોડ ઉભા કર્યા છે, ખાલી 1 લાખ કરોડ જાપાનના છે એટલું નહીં. યસ. પેલો એક જોક છે ને કે ભાઈ જાપાન આટલી બધી લોન આપે છે તો પછી તો કે એ બુલેટ ટ્રેનમાં બેસીને ઉઘરાણી કરવા અમદાવાદ આવશે 50 વર્ષ પછી. હમણાં હું સુરત ગયો હતો તો અમારી હોટેલમાં જ જાપાનના લોકો હતા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરનારા. હા, એટલે અત્યારે તો કામ કરશે, પછી ઉઘરાણીમાં બુલેટ ટ્રેનમાં બેસીને જ આવવું પડશે. બુલેટ ટ્રેનમાં બેસીને જ આવશે. પણ કૌશિકભાઈ, મને લાગે છે ભારતનો વેપાર અમેરિકા સાથેનો એ બહુ જ ઓછો છે, એમ આપણે સ્વીકારવું તો પડે જ ને. ચીન સાથેનો વેપાર જે છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ તો ચીનની તરફેણમાં છે. અમેરિકાનું બેલેન્સ ઓફ પેમેન્ટ, અમેરિકા સાથેમાં બેલેન્સ ઓફ પેમેન્ટ આપણી તરફેણમાં રહ્યું અત્યાર સુધી. ટ્રમ્પ છે ને વિરોધ કરે. ભારત માટે તરફેણ વાળો દેશ એકમાત્ર અમેરિકા છે. હા, એક્ઝેક્ટલી. બાકીના પણ એ હવે નથી રહેવા દેવા માંગતો. ટ્રમ્પ હવે નથી રહેવા દેવા માંગતો. હા, પણ એ ટ્રમ્પ કે છે ને અમને બેવકૂફ બહુ વખત સુધી બનાવ્યા અમારા મિત્રએ. એટલે ગઈ ટર્મમાં પણ એ બેવકૂફ બન્યા, એમની ટર્મમાં પણ નહીં. તો ઘણી વખત પરસ્પર સન્માન સમિતિ જેવું છે. બંને એકબીજાનું સન્માન કરે અને બંને એકબીજાને બેવકૂફ બનાવે છે. પણ આજે આપની સાથે વાત કરી તો મજા આવી અને બહુ જ હળવાશથી પણ આપે ઘણું બધું કહ્યું. ફરીને પાછા આપણે મળીશું સીધું ને સટમાં આપણી ચેનલ ઉપર. બે વસ્તુઓ ઉમેરવી છે આમાં. એલન મસ્કની વિદાયની વાત આપણે કરી હતી. એની 90 દિવસથી 130 દિવસ સુધીનું કમિટમેન્ટ હતું જ્યારે કર્યું ત્યારે. એલન મસ્કના કેટલાક નિર્ણયોના કારણે બ્યુરોક્રેસીની અંદર તો અસંતોષ છે, પણ લોકોમાં પણ અસંતોષ રહ્યો. એની પરિસ્થિતિ અહીંયા એવી છે કે ટેસ્લાની કારનો બહોળો વિરોધ અમેરિકાભરમાં થયો એટલું નહીં, પણ ટેસ્લાની કાર ઉપર સ્પ્રે પેઇન્ટથી લોકો એને ગંદી કરીને મૂકે છે. એ પરિસ્થિતિ પણ ભોગવવાની આવી છે. અને પૈસાની લાણી, આપણે ત્યાં તો પેલી ચૂંટણી વખતે જે પૈસા, દારૂ, સાડી અથવા તો વાસણોની લાણી થાય છે, એવું અહીંયા 2 વખત એલન મસ્કે કર્યું. હમણાં પરમ દિવસે વિસ્કોન્સિન સ્ટેટની અંદર જે કે જજની ઇલેક્શન હતી, સ્ટેટ ઇલેક્શન જજના થતા હોય છે, એની અંદર ડેમોક્રેટિક તરફી પેલા પૈસા રિપબ્લિકન માટે ખર્ચ્યા $100 પર વોટ. $20 મિલિયન એક જ દિવસમાં ખર્ચી નાખ્યા. અને ખાલી આપણા કદાચ અમદાવાદ જિલ્લા જેટલું નાનું સ્ટેટ છે એ સ્ટેટની અંદર વોટ, તો પણ એ હારી ગઈ અને ડેમોક્રેટ પક્ષની જજ જીતી ગઈ. ફ્લોરિડાનું ઇલેક્શન હતું, એમાં રિપબ્લિકન સ્ટેટ છે એટલે ત્યાં રિપબ્લિકન જીત્યા.
બરાબર. એટલે એલન મસ્કની વિદાયની રાહ તો લોકો જોઈ રહ્યા છે. અને સ્પેસએક્સ અને જે બીજા એના ટેસ્લાના અને બીજા પ્રોજેક્ટ્સ છે ભારતની અંદર એ ઓલરેડી આવી ચૂક્યા છે. લાલ જાજમ બિછાવીને આપણે આવકાર્યા છે એને. અને ડેટાનું જે પરિસ્થિતિ છે, એપલ અને મસ્કની જે સેટેલાઇટ સર્વિસીસ છે એ તમારો બધો જ ડેટા એ લોકો પાસે છે આજની તારીખમાં. બરાબર બરાબર. એમાં આધાર કાર્ડ અમારું સંતાડીએ અને બીજું બધું કરીએ, પાન કાર્ડ સંતાડીએ, એવું કંઈ રહ્યું જ નથી. એવરીથિંગ ઇઝ ધેર. ચાઇના પાસે પણ એ ડેટા છે અને અમેરિકા પાસે પણ એ ડેટા છે. એબ્સોલ્યુટલી એટલે ભારતીયોએ જે કંઈ છે અને એના લીધે જે થોડી ઘણી પેલા જે ટ્રેક કરવાનું છે ભારતની સરકારે, એ પેલા જે કોલ સેન્ટર્સ છે, બિહારના નાના ગામડામાં ઝાડ પર ચડીને લોકો જે ગુનાખોરી આચરે છે, હેક કરે છે એકાઉન્ટ્સ ને પૈસા પડાવે છે, ડમી ફોન કરે છે, અમેરિકન એક્સેન્ટમાં બોલે છે બિહારી માણસો. રાઈટ. એ બધું બિહારી હોય કે બીજા કોઈ હોય, ઉત્તર પ્રદેશ અને બિહારમાં મોટું સેન્ટર છે આ બધું. અને ગામડા વિસ્તારના લોકો આ બધું કરી રહ્યા છે, તો એની ઉપર નજર રાખવાની જરૂર છે. બીજું યુએસએઇડની જે વાત હતી, યુએસએઇડના મોટાભાગના પ્રોજેક્ટ્સ બંધ કર્યા. ભારતને પણ એની ઘણી બધી અસર થઈ છે. ભલે મોદી સાહેબને વોટર ટર્નઆઉટ માટે મળ્યા કે નહીં, સવાલ વિવાદનો છે. કારણ કે 2 વખત, એક વખત બાંગ્લાદેશની વાત કરી, એક વખત મોદી સાહેબની વાત કરી. પણ એ સોરોસની વાત પણ એવી રીતે જ્યોર્જ સોરોસની વાત પણ થાય છે, પણ એની અંદર ના પડી. પણ હૈતી જેવો એક દેશ છે જેને યુએસએઇડ, ભૂખમરાની પરિસ્થિતિ છે, સુદાનની અંદર ભૂખમરાની પરિસ્થિતિ છે, અમેરિકન એગ્રીકલ્ચર પ્રોડ્યુસ બધી ત્યાં જાય છે. અત્યારે આ ટેરિફ વોરની અંદર અમારું બીટ, અમારી બટાકા અને બધું કેમ નથી લેતા, અમારા ચોખા કેમ નથી લેતા, એની એક ચર્ચા પણ ચાલી છે. હૈતીમાં હૈતી પોતે પોતાના રાઈસ, પોતાના ચોખા એટલી સારી રીતે અને મોડર્નાઇઝની રીતે બનાવે છે. ખરેખર તો આપણા ગુજરાતના જે અમદાવાદ અને ખેડા જિલ્લાના ડાંગરના એરિયા છે, એ લોકોએ આ હૈતી જેવા ગરીબ દેશ પાસેથી શીખવા જેવું છે કેવી રીતે પાક કરાય. હૈતી પોતાની 50% જરૂરિયાત કરે છે, પણ યુએસએઇડની જે ત્યાં ગેંગ વોર્સ ચાલે છે, આખી કબજો, સરકારનો કબજો ગેંગ્સ પાસે છે, સેમ સુદાનમાં છે. તો એ ગેંગ્સ વોરની અંદર અહીંયાથી જે માયામીના ચોખા જાય છે ફ્લોરિડાના, એમાં આર્સેનલ છે. આર્સેનલ કેન્સરનું કારક છે. અને ભૂખમરાના કારણે હૈતીના લોકો એમ કહે છે કે અમારી પાસે આ મદદ સ્વીકાર્યા વગર છૂટકો જ નહોતો. હવે યુએસએઇડે આ આપવાનું બંધ કર્યું ચોખા, એટલે અમને તો એક બ્લેસિંગ ઇન ડિસગાઇઝ છે. આ અમારા માટે તો આફતમાં અવસર જેવું ઊભું થયું છે કે અમને અમારી પ્રોડ્યુસ વધારે, કારણ કે ભાવ એમને મળતો નહોતો લોકલી. તો આવી પરિસ્થિતિ પણ સર્જાય છે. એટલે ના ના, પણ તમે જેમ કહ્યું એમ આપણે આ લોકોની પાસેથી પણ કંઈક શીખવાની જરૂર છે. એટલે ખુદદારી, ટ્રમ્પે ભલે ટેરિફ નાખી અને એક માહોલ ઉભો કર્યો ટેરિફ વોરનો, પણ લેસન એ છે કે દરેક દેશે પોતે આત્મનિર્ભર ભારત થવું પડે. પણ અમે આત્મનિર્ભર ને બદલે અમે ઝૂક્યા જ કરીએ છીએ ને. અમે અમેરિકા આવ્યા ત્યારે ઝૂક્યા. ફ્રાન્સમાં એમના બડી છે તો એની પાસેથી શીખો. મેલાની એમની બેનપણી છે ઇટાલીમાં, તો એની પાસેથી શીખો કેવી રીતે વાત થાય. સાહેબ, કોઈ બેનપણી અહીંયા કામ નથી આવતી. દરેક જણ પોતપોતાના દેશના હિતની જ ચિંતા કરે છે, આપણા સિવાય. આપણે સેલ્ફી માટે ગાંડા થઈ જઈએ છીએ ને. યસ યસ. પણ ફરીને મળીશું આપણે. ફ્રાન્સને જે રીતે કોણીથી હાથ પકડીને ટ્રમ્પને જે સંભળાવ્યું, ભાઈ તે પૈસા નથી આપ્યા યુક્રેનને, અમે મદદ કરી છે, 60 બિલિયનની ગ્રાન્ટ છે, લોન નથી, એમ ચોખવટ કરીને આપણે મોદી સાહેબનો હાથ પકડીને કહેશે રાફેલમાં કેટલા પૈસા મળ્યા છે. પણ આપણે ફરીને મળીએ છીએ, ફરીને પાછા આનંદ કરીશું. આપણા દર્શકોની સાથે એમને જરા એનલાઇટન કરીશું અને દર્શકોને પણ પ્રશ્નો આવશે, એ પ્રશ્નોની પણ ચર્ચા કરીશું.
કૌશિકભાઈ થેન્ક યુ સો મચ. નમસ્કાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર.